રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 જેવું થાય છે ને આપણે વાવેતરનો આજ બપોર સુધીનું છે એટલે વાવણીનું નામે પૂરું થઈ જાય. પછી જૂનું કોઈનું લીધેલું નથી, ટૂંકમાં નવું કોઈનું આવે તો એક વાત અલગ છે. જે આપણે લીધેલું હતું એ પૂરું થઈ જાય. એટલે હમણાં 2-3 દિવસ આપણે વિડીયો એમ નહોતા બન્યા, કારણ કે વાવેતર કાયમ હતું જ એટલું. એટલે એ બધું ટૂંકમાં જે હતું એ બધું પૂરું થઈ ગયું. મગફળી અને સોયાબીન એ બધું આપણે જે જૂનું પેન્ટિંગ હતું એ બધું થઈ ગયું પૂરું. અને નવેસરનું આજનું ટૂંકમાં રહ્યું છે બપોર સુધીનું, એ બપોર સુધીનું વાવેતર કરી આવે એટલે કામ થઈ જાય પૂરું. એટલે પછી નવેસરથી પાછા વાવેતર અમારે જો કંઈ બંધ ન થાય, વાવેતર તો પાડવા ચાલુ જ રહે. કારણ કે ડુંગળીના ચાલુ થઈ જાય. પછી આપણે આજ બપોર સુધીનું છે ને, બપોર પછી ડુંગળીની વળણી ફિટ કરવી છે. એટલે એવું બધું કામકાજ. અને આજ સરપંચની ચૂંટણી છે એટલે મતદાન કરવા જવું તો હે. એટલે આવું બધું હતું. એટલે મતદાન ટૂંકમાં બપોરે આવીને પછી કરીએ છીએ તો હાલે. અને બપોર સુધીનું વાવવાનું હોય તો વાવી આવીએ આપણે. મીરાને દર્શન કરી લઈ તો મીરા ત્યાં શાંતિથી બાંધી છે. મીરા, એ મીરા શું કરે? જય ગૌ માતા, જય ગૌ માતા. આજ તો મીરાનું વાસીદું નથી, બાકી છે બધું. નંદી મહારાજ અહીંયા બાંધ્યો છે, નંદી મહારાજ અહીંયા બાંધ્યો છે. હાલો ટ્રેક્ટર ને બધું કમ્પ્લીટ જ છે, ઓરણી ને બધું. આજે સોયાબીન વાવવા દેવાના છે. એ સોયાબીન 3 દાંતે વાવવાના છે. હાલો જો અહીંયા બા ને બધા બેસી ગયા છે. જો કાનું કાનું, હાલો રામ રામ કયો. અરે વાહ વાહ, 2-3 દી થયા નહોતો તો હમણાં કેવું જોતો જોર આવી ગયું. કા નિશાળે વહી જતો, હું ઉઠું ને ત્યાં નિશાળે વહી જતો. હું ઉઠવામાં અત્યારમાં હું થોડો ગારો હોય એની હિસાબે મોડો ઉઠતો ને હાજે પાછો મોડો આવતો. એટલે કોણ લેવું હે? હા, પછી બીજું શું લઈ આવ્યા? ભાગ ડબો તારા હારું નવો લીધો ને? પણ અને કેટલામ તું ભણે? પેલું તો પેલું તો એક પેલી કેજી. કેટલા વાગ્યા સુધી ભણાય હે? કેટલા બીજા? તો જ જવાનું કાયમ 7 એકડા લખવાના. નકર રજા નો દે. આ બાલ મંદિર એમ તો મજા હતી કે નહીં? ત્યાં કોઈ કેવા વાળું હતું નહીં કા? ત્યાં ઢોકરા ને થેપલા ને એવું બધું દેતા કા? અહીંયા શું કે હે? અહીં શું કે એકડા લખો નકર ઘરે નહીં જવા દે એમ એમ કે ને? હા, એટલે દીદી પોર જ્યાં જાતી ને અહીં ગામમાં સંસ્કાર વિદ્યાલય છે, સંસ્કાર જ ને ત્યાં ટૂંકમાં તે જ ને પેલી કેજી મૂક્યો છે. એટલે પોર લગભગ પહેલાં વારો આવી જાય કે પરાયર આવે? પરાયર હજી આવે કા? હે હજી 2 વર્ષ થઈ જાય. કારણ કે હવે તો 7 વર્ષનો નિયમ થઈ ગયો. એટલે આ છે ની રજા રવિવારની, રવિવારની રજા કાઢી ગઈ. હાલો કયો સીતારામ. ઓહો હો, જો બાય અહીં બેસી ગયા કાબા? બાય બેઠા છે. આ લોકોને કંઈક વાડિયા જવાનો પ્લાન કરતા લાગે છે. હું કામ કરો છો? કપાસ. આપણે ઉપલો નીંદાઈ ગયો, ઉપલા ખેતર લસણવાળા નીંદાઈ ગયો ને વાવવાળા કિયાનું નીંદાઈ ગયો. હવે નીચલો જે મકાઈ વાળું હતું એટલું રહ્યો હે ને. અને શાકભાજીમાં ને એમાં ખડ બધું લેવાનું. રામ રામ ને સીતારામ બધાને. હાલો તો એવું બધું છે. શું કહે દીકુ તું? શું કહે? હાલો અહીં હાલે હેઠામ વિસડવાનું કામકાજ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને.
ઠામ વિસરવાનું કામકાજ હાલે. કપડાં ધોવાઈ ગયા? કપડાં વહેલા ધોઈ નાખ્યા લાગે. બરાબર. હાલો, હમણાં વિડીયો ન આવતા એનું કારણ એવું હતું, પવન એવો હતો. પછી પવન આપણે ઉતારી તો ઘોંઘાટ એટલો આવતો. પછી બીજા નંબરમાં આપણે નવરાઈ નહોતી, કારણ કે હું એકલો નેકલો સૌ અને ગારામાં વધુ મહેનત થતી હોય. ગારામાં મહેનત થવા કરતાં છે ને ગારો હતો ને એટલે દાંડવું બંધ થઈ જાય, બહુ ધ્યાન રાખવું પડે. એટલે વિડીયો આપણે ઉતારતા જ નહીં. અને 3 દિવસમાં જે કાંઈ હતું ને એ બધું પૂરું કરી દીધું. એટલે વરાપ થઈ ગઈ હતી સારી. પહેલે દી થોડોક ગારો હતો, બીજે દી ઓછો હતો, ને ત્રીજે દી પછી પાછો સાટા આવતા હતા, એટલે એમાંય ગારો હતો. ભાગવામાં 3 જેવું થાય છે ને. આપણે સવારમાં ગયા હતા સોયાબી અને મગફળીનું વાવેતર કરવા, પણ 2 ઉથલ વરીને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. એટલે વરસાદ આજનો સારો છે, એમ કાંઈ વાંધો નથી. ટાકરભોમાં સારી પટ પાણી વહી જાય એવા, અને બપોર સુધી જોકે ચાલુ જ હતો. અને સારો પટ પાણ થઈ જાય ને એવો વરસાદ. ટૂંકમાં બહુ જોરદાર પાણી કાઢ્યા, નદીઓ કાઢી, ઓકરા કાઢ્યા એવો વરસાદ નથી. પણ ટૂંકમાં જે કાંઈ કામ હતા એ બધા થઈ ગયા બંધ. એટલે વરસાદ થઈ ગયો પાછો, રાઉન્ડ આવી ગયો બીજો. આજે સવારથી જ ચાલુ છે. કાલે એ ચાલુ હતા પણ રેડા ઝાપટા હતા. આજ થોડો ખારો આવી ગયો. હવે અત્યારે વાદળછાયું વાતાવરણ તો છે જ આમ ફરતી બાજુ. બધું પેક જ છે, કંઈ ખુલ્લું નથી. છે થોડું ખુલ્લું ને આ બાજુ બધું આમ વરસાદ સારો આવે એવી ગણિત દેખાય છે. પછી આગળ થાય હાસું. હવે ટૂંકમાં આપણે જવાની ગણતરી છે વાડીએ. આટો મારી આવીએ, દાખલ ચા પાણી પાકે છે, ચા પાણી પીને પછી જાય વાડીએ, એક આટો મારી આવી. મિત્રો, હું આવ્યો છું વાડીએ આપણે ઉપલા લસણવાળામાં કપાસમાં. તો કપાસ તો આવો મસ્ત થઈ ગયો છે, અને સોંપેલો તો એ પણ ઉગી ગયો છે. એટલે વાડીએ ગાડી રાખીને એમને સેઠે સેઠે હાલ્યો આવ્યો. ઉપલા ખેતરમાં આટો લાગી ગયો, વૈસલા ખેતરમાં આટો લાગી ગયો, અને નીચલું આપણે તલવાળું રહ્યું એમાંય પણ આટો લાગી ગયો. બધે ટૂંકમાં આટો લાગી ગયો. હવે આપણે વાવવા રાખીને એ ખેતરમાં એક આટો મારવાનો હોય. બાકી આપણે મરચીને એવું સોંપ્યું એ બધું પણ મસ્ત સોટી ગયું છે. અહીંયા આપણે 3 આયરું મરચીની સોંપી છે. મરચી પણ એકલા સોટી ગઈ છે ખરેખરી, પણ પવનની ડગડગતી એટલે આ રીતની ઢગલિયું ચડાવી દીધી ભાઈને ને. આ રીતની ઢગલિયું કરી દીધી એટલે પવનની હલે ઓછી. ટૂંકમાં પવન હમણાં તો વધુ છે, અને હજી આજથી થોડોક પવન ધીમો પડ્યો. કાલે તો બહુ હતો, કારણ કે મૃક્ષર નક્તર હતું એમાં પવન વધુ હોય. અને આજથી ટૂંકમાં આદરા બેસી ગયું, તો આજથી હવે પવનની ગતિ કદાચ ઘટે કે ન ઘટે બહુ નક્કી નથી ટૂંકમાં. પણ પવન વધુ હોય ને એટલે આ છોડવાને છે ને ડગડગાવ્યા રાખે, એટલે આખો હલાવ્યા રાખે, છોડવો વિકાસ ન કરી શકે. અને પવન અત્યારે છે ને ખાસ કરીને તો જા પાંદડાની કોરું બારે. આ પવન છે ને એ લીમડા જેવા લીમડો હોય ને એની પણ સાઈડું બારી નાખે અત્યારનો આ મૃક્ષરનો પવન. પણ હવેથી આ આદરા નક્તર એ મીઠું નક્તર કહેવાય. મોલની રોનક બધી ફરી જાહે. કપાસમાં કાલે આપણે વરસાદ આજે થયો, કાલે યુરિયા નાખી કે ન નાખી દઈ તો સારું. એકવાર આસું તો કપાસ આપણે છે ઓરવેલો, એટલે એમ કાંઈ વાંધો નથી. અને કપાસ હવે આમ કાયદેસર છે ને તો 12-14 પાને થઈ ગયો. એટલે હવે યુરિયાની કદાચ જરૂર પડે હોતી તો 3-4 વીઘે એક થેલી યુરિયા અને કોસાવેટ નાખી કે ગમે ટૂંકમાં ભેગું કંઈક ભેળવીશું. યુરિયા એકવાર આસું આપી દે. એટલે હવે ટૂંકમાં એવું કામ લેવાનું રહે. ને વરાપ જો કદાચ થાય તો આપણે હાથીનું પણ જુગાડ કરવો જોઈએ. એટલે 1-2 દિવસ હવે વાડીએ મથી લઈને પાછી વરાપ થાય તો પાછું વાવવાનું ચાલુ થાય. નકર તો વાવવાનું હમણાં રહે બધું બંધ. અને વરસાદ આમ જોકે આમ બહુ એવો બધો નથી મેં તેમ કીધું એમ, પણ સારી પેટામાં પાણીની જે જરૂર હતી એ વ્યવસ્થિત થઈ ગયું. ને જે હમણાં વવાણા હતા એની માથે પણ સારો વરસાદ ટૂંકમાં પાણ જોગો થઈ ગયો, એટલે ઉગાવાય પણ એ સરસ આવી જાય એમ. મોટું ખડ હતું એ લેવાઈ ગયું છે. આ કટકામાં લેવાઈ ગયું છે, આપણે નીચલા કટકામાં લેવાઈ ગયું છે, અને વાવવા રાખી એ કટકામાં પણ લેવાઈ ગયું છે. આપણે વાવવા રાખી એ ખેતર છે, આમાં પણ કપાસ મસ્ત થઈ ગયો છે. આ બધો ટૂંકમાં 1 દીના અંતરે વાવેલો હતો. આ પહેલાં વાવેલો હતો, પછી આપણો ઘરનો વાવ્યો હતો. અને આ વાવવા રાખી એકદમ જે જૂના વ્યૂઅર છે એ લોકોને બધાને ખબર જ છે કે આપણે અડધા ભાગે 50% વાવવા રાખી, અને એકદમ હાવ નજીક જ છે. એટલે આ લોકોને ઉનાળે પાણી ન હોય. આમની વાડી જો હામી રહીને ત્યાં આવે. આ લોકોને ઉનાળે પાણી ન હોય, પણ શિયાળુ પિત્ત પકવે ને એટલું પાણી હોય. પછી શિયાળુ પિત્તમાં ક્યારેક એકાદું ઘટે છે કે 2 ઘટતા હોય. પણ અત્યારે પાણી આપણે
ઓરવવામાં પાણી આપણી વાડીનું આવ્યું હતું. અને આ ખેતરમાં ખાસ આ રાતા પાંદડાવાળું ફૂદડી થાય ટૂંકમાં વધુ આ જ હોય. આ રીતનો જ ઉગાવો હોય દર વખતે. પોરે આ જ રીતનો હતો ને વણી આ જ રીતનો છે. આ વસ્તુ પાકવા નથી દેતા ને તોય થાય છે. એટલે એટલું તો થોડું ઘણું પાકતું હોય, કારણ કે પછી છેલ્લે સુધી તો આપણે ન લેતા હોય. એટલે એ ઉગાવો છે એ હાથી હાલી જાય ને એટલે થઈ જાય ચોખ્ખો. જો હાથી વરસાદ આવી છે તો કોઈ સવાલ જ નથી, તો ક્યાં કોઈ વસ્તુ છે. અને અત્યારે ઘણા ભાઈઓ એવું કરે છે, કપાસ ઉગી રહીએ તા દવાવાળી કરે છે સીધી, પણ બને એટલી હાથ દાંતેડી નીંદવાની કોશિશ કરવી, એમાં સારું રહીએ. કારણ કે આપણા શરીર માટે સારું અને મોલને સારું. હજી તો ઓલું ઉગતો હોય તો આપણે સીધી દવાનો ડોઝ મારી આપણે નિંદામણનાશક મારીને એટલે મોલને રોકી દઈએ અને ખડ પૂરતું બરતું નથી. ભલે ગમે કહે બધાય બરાબર, પૂરતું ખડ તો બરતું જ નથી. બરે તો કદાચ છે ને થોડાક દી રોકાય, બાકી પાછું ફૂટે છે. પાછું ફૂટે ને એટલે એ ટૂંકમાં છે ને પાછું લેવું જ પડે અહીંથી. અને કાં પછી હાથી હાલો ત્યારે જાય ટૂંકમાં. હાવ ખડ બરે ક્યું કે હાવ જાવો નોર્મલ ઉગાવો હોય ઝીણો, હાવ નોર્મલ ઉગાવો હોય ને એ કદાચ બરતું હોય. બાકી આવડું ખડ મોટું થઈ ગયું એ પછી બરતું નથી, આને લેવું જ પડે. અને કદાચ હાથીમાં બહુ મોટું થઈ ગયું હોય, આ તો કદાચ હજી સુકાઈ જાય, પણ બહુ મોટું થઈ ગયું હોય તો એને પછી લેવું જ પડે. વાવણિયા બાંધીને અને દાંતેડી હું લઈને આમ સેઠા બાય ટૂંકમાં નાખવું જ પડે. બાકી જ ન કરે એ હાથી આવેલું હોય તો પાછું સોટી જાય. જેની મરજી. બાકી અમે તો આ રીતે અપનાવી છીએ. બાકી કપાસ આ મસ્ત છે. આ ધાર છે થોડીક નબળી, કારણ કે આ જમીન જ થોડીક નબળી છે. એટલે નબળી જમીનમાં થોડોક નબળો છે. બાકી અહીંથી પછી આ સારી જમીન આવી ગઈ, એમાં બધે જો હાઈ ક્લાસ લીલકાઈ ગયું બધું, એમ કાંઈ વાંધો નથી. અને આમાંય કોઈ બહુ મોટા ખાલા નથી. આમાં જો સોંપેલો છે એ બધો ઉગી ગયો છે. બાકી તો અંતર કાયદેસરનું આ રીતનું છે. આ રીતનું આમાં ક્યાંય હાર ટૂંકમાં તૂટતી નથી. આ રીતનું જ્યાં સોંપેલો હતો એ પણ કમ્પ્લીટ ઉગાવો લઈ ગયો છે. મિત્રો વાડાનો પણ પ્રભાવ બતાવે છે. જો આ કાકાનું ખેતર છે, આ કાકાનું ખેતર છે, એમાં આ આયર સુધી છે ને ડુંગળીવાળું છે. આ આયર સુધી અને આ આયરેથી ચણાવાળું છે. એટલે ડુંગળીવાળાનો કપાસ નકર એક દિવસમાં જ આ બધો વવાઈ ગયેલો છે. એક દિવસમાં જ વવાઈ ગયો હતો બરાબર. તો ડુંગળીવાળાનો કપાસ સારો, કલરમાં સારો છે, હાઇટમાં સારો છે અને પાણી પણ સારા છે. અને આ ચણાવાળું છે એ થોડુંક નબળું, કારણ કે પીળાશ દેખાડે છે અને પાણી પણ આના કરતાં સાઇઝ નાની અને છોડનો વિકાસ એટલો નથી. બાકી જે ટ્રીટમેન્ટ આમાં થઈ હોય એ જ આમાં થઈ હોય. ડુંગળીવાળું અને લસણવાળું એમાં મોલ કોઈ દિવસ ફગતો નથી. પછી કપાસ હોય કે ભલે મગફળી હોય તો ભલે, સોયાબીન હોય તો ભલે, કોઈ પણ વસ્તુ અત્યારે ચોમાસું હોય એમાં ઉનાળે ડુંગળી કે લસણ હોય શિયાળે, તો એ બધું વસ્તુ ટૂંકમાં અત્યારે મોલ સારો રહે. તો આ રીતનો પ્રભાવ થોડુંક વાળું તો ભાગ ભજવે એમ. ચણાવાળું છે, ચણા ખાસ એટલું બધું ઉત્પાદન નહોતું, 20 મણની અંદર રહ્યા હતા, પણ તોય એનો ભાવ ભજવે છે એમ. મિત્રો બધે વાડીએ આટો લાગી ગયો ને હવે આપણે હું વિવો છું વાડીએ. એટલે વાડીએ કે જ્યાં આપણે સ્થાનિક વાડી હોય ત્યાં ટૂંકમાં આપણે ખેતરમાં બધે આટો લાગી ગયો. એટલે કપાસને બધું મસ્ત ઉજરી ગયું છે ને કાંઈ વાંધો નથી. એટલે હાથીની જરૂર છે અને ખાતરની જરૂર છે. એટલે ખાતર તો કદાચ કાલે નાખી દઈ. અને વરસાદ ચાલુ છે, પણ કેવો કે જમીનને સાટો ન અડે ને એવો મસરિયું હાવ ચાલુ છે, ઝીણું ઝીણું. આમ વરસાદી માહોલ ખરેખરો જામ્યો છે, પણ વરસાદ જે જરૂર છે એટલો ટૂંકમાં અત્યારે આવે છે. બાકી જરૂર તો હવે કાયદેસર કાંઈ ડેમું ભરવાની છે, પણ ડેમું ભરવામાં હવે જુલાઈમાં કદાચ મેળ આવે. અને બાકી તો આ રીતનું આવે ફરફર્યું હાવ, એમ કેમ આપણે પંપનો ફુવારો છાંટતા હોય એવું આવે છે. જો આમાં અડતુંય નથી સાટો, હાવ ઝીણું ઝીણું બારીક આવે.